અગર આપણે સૌ પહેલા અગર આપણે વિપ્રોની વાત કરશું તો વિપ્રોના જે રિઝલ્ટ્સ આવ્યા છે તેમાં આપણે લોઅર દેન એક્સપેક્ટેડ આપણે નંબર્સ આપણે આ વખતે જોયા છે, વીક રિઝલ્ટ્સ આવ્યા છે. અને સાથે જ અગર આપણે જોશું તો કંપનીએ મેનેજમેન્ટે એમનું જે ગાઈડન્સ છે એ પણ લોઅર કર્યું છે. ઓલમોસ્ટ અગર આપણે કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં જે એક પેલું જે સિક્વેન્શિયલ ગ્રોથ પહેલા જે 2% પર હતું, હવે ઓલમોસ્ટ હવે 0% પર એમને ગાઈડન્સ આપી છે. એટલે ગ્રોથની જે એક્સપેક્ટેશન્સ બની રહી હતી તે ઓલમોસ્ટ નાના બરાબર છે. અને સાથે જ જે એઆઈને લઈને જે હજી જે એક્સપેન્સીસ હોતા હોય છે એ પણ આપણે કશે ના કશે જોતા હોય છે કે આઈટી ફર્મ્સ માટે કન્ટિન્યુઅસલી એક્સપેન્સના સાથે એક પ્રેશર આપતા જોતા હોય છે, કેમ કે હરેક આઈટી ફર્મ અને જે મોટા કંપનીઝ છે એ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ અને સ્પેશિયલી એઆઈને લઈને ઘણા બધા ન્યૂ ડેવલપમેન્ટ્સ કરી રહ્યા છે. અને એના માટે એટલી જ એનર્જી સ્ટોરેજ કેપેસિટી અને એટલા જ એક્સપેન્સીસ અને હાયર સાઇડ કેપિટલની જરૂર પડતી હોય છે. સો વેરેઝ મને લાગે છે કે થોડું જ્યાં આપણને ઓલરેડી પ્રોફિટેબિલિટી સસ્ટેનેબિલિટીનો એક થોડોક હમણાં ક્વેશ્ચન અરાઇઝ થઈ રહ્યો છે. ગ્રોથમાં પણ આપણને લોઅર ની અપેક્ષાઓ દેખાઈ રહી છે કે આપણને નિયર ટર્મમાં કોઈ પ્રોફિટ કે રેવન્યુના ફ્રન્ટ પર આપણને ગ્રોથ જોવા મળે. સો હમણાં જેવી રીતના ડીલ વિન્સ કંપનીના પાસે આવી રહી છે, સ્ટેડી વિન્સ તો છે, કંપનીના પાસે ઓર્ડર્સ કંપની હમણાં ડીલ કંપનીને મળી તો રહી છે. પણ એ આગળ ચાલતા જોવાનું રહેશે કે લોંગ ટર્મના અંદર કંપની હજી એમના જે એક્વિસ્ટિશન્સ જે વધારીને કે ડીલ્સ હજી કોન્ટ્રાક્ટ્સ વધારીને એ હાયર લેવલ પર હજી પ્રોફિટ્સ વધારી શકે છે કે નહીં. સો નિયર ટર્મ માટે મારું સલાહ રહેશે કે આપણે થોડું હમણાં અવોઇડ કરીએ તો બેટર હશે. જ્યાં સુધી આપણે એટલીસ્ટ ફોર અ ક્વાર્ટર આપણે વેઇટ કરીએ અને વોચ કરીએ કે કેવી રીતના કંપનીના જે એક્વિસ્ટિશન્સ છે કે ડીલ્સ છે કે ઓપરેશનલ એફિશિયન્સી કેવી રીતના કંપનીની પ્રૂવ થાય છે. અને બીજું જે કાઉન્ટર છે આરબીએલ બેંકનું, અગર આપણે આરબીએલ બેંકની વાત કરશું તો હાલમાં આપણે જોઈ રહ્યા છે બેન્કિંગ કાઉન્ટર્સ સ્પેશિયલી પ્રાઇવેટ બેંક્સને હમણાં કન્ટિન્યુઅસલી થોડું પ્રેશર ફીલ થઈ રહ્યું છે ઓન ધ સાઇડ ઓફ ડેપોઝિટ્સ. સો જ્યાં એક પ્રોવિઝન પર આપણે હાયર સાઇડ હમણાં અહીંયા આપણને ઇન્ક્રીઝ જોઈ રહ્યા છે. અને એમનું જે એના વજહથી એમના જે ન્યૂ માર્જિન્સ છે અને પ્રોફિટેબિલિટી પણ થોડું હમણાં અંડર પ્રેશર જઈ રહ્યું છે. તો ઓવરઓલ અગર આપણે જોશું તો એક સ્ટેડી રિકવરી આપણે એક્સપેક્ટ કરી હતી Q3ના સિઝનમાં, પણ કશે ના કશે એ પણ હમણાં પ્લે આઉટ નથી થઈ રહ્યું. એઝ કમ્પેર ટુ અગર આપણે પીએસયુના અગર આપણે કમ્પેર કરશું, પીએસયુ બેંક્સ હમણાં વધારે સારી રીતના પરફોર્મ કરી રહ્યા છે. સો રાઇટ નાઉ એક અગર આપણા પાસે કી ઇવેન્ટ તો છે બજેટમાં, સો એ એક હાલમાં આપણે ફોકસમાં રાખશું કે બેંક્સ માટે સ્પેશિયલ ટેક્સેશનને લઈને કેવી રીતના અગર કોઈ અનાઉન્સમેન્ટ આવ્યું છે તો કદાચ આપણે જે પ્રાઇવેટ બેંક્સમાં આપણને કોઈ સુધારો કે રિકવરી ઇન અર્લી ટર્મ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. સો ફોર નાઉ મારી સલાહ રહેશે કે બેઉ જ કાઉન્ટર્સમાં આપણે વેટ એન્ડ વોચ ઓકે, તો બંને કાઉન્ટરમાં કરીએ. અત્યારના વેટ